નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવવિજ્ઞાનમાં. દર્શક મિત્રો, એક મિત્રનો પ્રશ્ન છે કે અમે 5 ભાઈઓ છીએ અને અમારી જે ખેતીની જમીન છે તેમાં બાકીના 4 ભાઈઓના નામ મારા પિતાજી હયાત હતા ત્યારે જ હયાતીમાં હક દાખલ દ્વારા દાખલ થયેલા છે, પરંતુ મારું નામ દાખલ નથી થયેલું. તો હવે જ્યારે મારા પિતાજી હયાત નથી તો હું વારસાઈ દ્વારા મારું નામ દાખલ કરવા માંગુ છું, પરંતુ બાકીના મારા જે 4 ભાઈઓ છે તેઓ મારું નામ દાખલ કરવાની ના પાડે છે. તો હું આ કઈ પ્રક્રિયા દ્વારા મારું જે નામ છે એને દાખલ કરી શકું? તો ચાલો દર્શક મિત્રો, આજે આપણે આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવીએ. તો દર્શક મિત્રો, અહીંયા આગળ જે પ્રશ્ન છે તેની અંદર 5 ભાઈ છે. વાત છે ખેતીની જમીનની. તો ખેતીની જમીન છે એટલે સ્વાભાવિક છે કે વડીલોપાર્જિત મિલકત હોઈ શકે. તો જો વડીલોપાર્જિત મિલકત હોય તો ખેતીની જમીનની અંદર માત્ર જે સંતાનોના નામ 7/12 ની અંદર દાખલ કરવામાં આવ્યા છે માત્ર તેમનો જ અધિકાર રહેતો નથી. જેટલા પણ સંતાનો હોય એ દરેક સંતાનોનો અધિકાર એ જે ખેતીની જમીન છે તેમાં રહેલો હોય છે. એ તમે જેટલા પણ ભાઈ બહેન હો એ બધાનો એક સમાન અધિકાર રહે છે. એટલે અહીંયા જે પ્રશ્ન છે તેમાં 4 ભાઈઓના નામ 7/12 ની અંદર છે, પરંતુ એક ભાઈનું નામ નથી કે જે વારસાઈ દ્વારા નામ દાખલ કરવા ઈચ્છે છે. તો દર્શક મિત્રો, વડીલોપાર્જિત મિલકતની અંદર કોઈ પણ તમારા જે ભાઈ બહેન છે એ તમે બધા એક સમાન રીતે તેની અંદર હકદાર હોવ છો, જે પણ તમારો હક હિસ્સો છે તે મેળવવા માટે. એટલે તમારા ભાઈ જો તમને એવું કહેતા હોય કે 7/12 ની જમીનની અંદર તમારું નામ દાખલ ન કરવું, તો આ સંજોગો દરમિયાન તમે વારસાઈ દ્વારા દર્શક મિત્રો તમારું નામ દાખલ કરાવી શકો છો. જ્યારે વાત એવી આવે કે બાકીના જે પણ અરજદાર હોય 7/12 ની અંદર જે વ્યક્તિઓના નામ હોય તેમની સાઇન કરવાની હોય, તો આવા કિસ્સાઓની અંદર જો તમારા ભાઈ ના પાડતા હોય કે તમારું નામ 7/12 ની જે તમારી ખેતીની જમીન છે તેની ઉપર તમારું નામ દાખલ નથી કરવું, તો આવા સંજોગો દરમિયાન તમારા પિતાજી જ્યારે અવસાન પામ્યા તે સમયથી લઈને તમે ગમે ત્યારે જે વારસાઈ કરાવો છો એ વારસાઈની અંદર તમારા પિતાનો મરણનો દાખલો તમારે જે તે ફોર્મ ભરો તેની સાથે રજૂ કરવાનો છે. 50નો જે સ્ટેમ્પ હોય તેની અંદર તમે સ્વાભાવિક છે કે સૌથી પહેલાં વારસાઈ કરો એટલે પેઢીનામું તો બને જ. તો પેઢીનામાની અંદર તમારા જે ભાઈનું ઓલરેડી 4 ભાઈઓના નામ છે જ ખેતીની જમીનની અંદર, એમનો પણ નામ તો આવશે જ. પેઢીનામાની અંદર તમારા પિતાનું પેઢીનામું બને કે તમારા પિતાજીને કેટલા સંતાનો છે, તો એ જે સંતાનો છે તેમનો જે તમારા પેઢીનામાની અંદર દર્શાવવાનું રહેશે. પરંતુ જો તમારા ભાઈઓ ના પાડતા હોય કે તમારું નામ દાખલ નથી કરવું, તો આવા સંજોગો દરમિયાન એમની સાઇનની તમારે જરૂર નહીં પડે, કારણ કે તમારા જે પિતાજી છે તેમનું તમારે પેઢીનામું બનાવડાવવાનું જે તે ગામના તમે રહેતા હો વર્ષોથી એ ગામના તલાટીશ્રી પાસે. પછી તમારે એ જે પેઢીનામું છે એ લઈને તમારે એક એડવોકેટ પાસે જવાનું, તેમની પાસેથી તમારે સ્ટેમ્પ પેપર લેવાનું છે ને એની ઉપર તમારે એક સોગંદનામું તૈયાર કરવાનું છે કે આ જે વ્યક્તિ છે જે અવસાન પામ્યા છે તેમના અમે દીકરા છીએ, કે હું એમનો દીકરો છું અને બાકીના આટલા વારસદારો છે કે જે મારા ભાઈઓ છે. એ રીતનું તમે જે તે સોગંદનામું તૈયાર કરશો એટલે એ તમારા સોગંદનામું તૈયાર કરી નોટરી કરાવીને તમારે જે તે રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં તમારો જે તાલુકો જિલ્લો જ્યાં લાગતો હોય ત્યાં આગળ તમારે તાલુકાની જે કચેરીમાં તમારે ત્યાં જમા કરાવવાનું રહેશે. એની અંદર તમારે તમારા ભાઈઓની સહી જરૂરી નથી, કારણ કે તમારા પિતાજીનું અવસાન થયું છે અને તમે વારસાઈ દ્વારા તમારું નામ દાખલ કરી શકો છો. તેની અંદર એવું નથી કે તમારા ભાઈ સાઇન નહીં કરે અને તમારું ખેતીની જમીન જે એ લોકોનું નામ છે એ ખેતીની જમીનમાં તમારું નામ દાખલ ના થાય, એવું વડીલોપાર્જિત મિલકતમાં મિત્ર થતું નથી. કારણ કે જો એની અંદર અલગ અલગ જે પ્રક્રિયાઓ છે, હયાતીમાં હક દાખલ થતો હોય, હયાતીમાં હક દાખલ એટલે જો તમારા પિતાજી જીવિત હોય અને તેઓ તેમના પત્નીને સંતાનોના નામ 7/12 ની અંદર દાખલ કરવા માંગતા હોય, તો પહેલેથી જ 7/12 ની અંદર જેટલા અરજદારોના નામ હોય એ લોકોના જે સાઇન છે એ કરવું એ આવશ્યક રહે છે. એમની સાઇન વગર તમારું નામ દાખલ થઈ શકે નહીં. પરંતુ જ્યારે તમે વારસાઈ કરાવો છો એટલે તમારા પિતાના અવસાન બાદ
સાતબારની અંદર તેમનું જે નામ છે એ નામ કમી થઈ ગયા બાદ તમારો જે પણ એમના સંતાનો તરીકેનું નામ જમીનની અંદર ચડે છે. તો તમારા જે 4 ભાઈ છે, 4 ભાઈનું તો ઓલરેડી પહેલેથી નામ ચડેલું જ છે. તો માત્ર ખાલી તમારું બાકી છે. તો તમે વારસાઈ દ્વારા તમારું જે નામ છે એ તમારી ખેતીની જમીનની અંદર તમે દાખલ કરી શકો છો. તેની અંદર કોઈ પણ પ્રકારની તમને સમસ્યા આવી શકે નહીં. તો દર્શક મિત્રો, આ તમારે જે વારસાઈ છે એ માત્ર તમારા ભાઈઓના કહેવાથી અટકવાની નથી. તમારું નામ છે, તમારી જે ખેતી છે એ તમારે જે 7 બારનો ઉતારો છે તેની અંદર તમે જે તમારા ભાઈઓના નામ છે એમનું તમારે જે તમારા પિતાશ્રીનું જે પેઢીનામું બનશો તેની અંદર તેમનું નામ તમારે દર્શાવવાનું કે જે તમારા પિતાના નામનું જે પેઢીનામું બનશે તેમાં એમના સંતાનો કેટલા છે એ દર્શાવીને અને બાકીની જે મેં આગળ પ્રક્રિયા કહી તે પ્રમાણે તમે પ્રક્રિયા કરીને અને તમારું જે ખેતીની જમીનની અંદર નામ છે એ દાખલ કરાવી શકશો અને તમારું નામ દાખલ થઈ શકશે. તો દર્શક મિત્રો, આ જ રીતના ઇન્ફોર્મેટિવ વિડીયો હું ચેનલના માધ્યમથી તમારી સમક્ષ રજૂ કરતી રહું છું અને ખેડૂત મિત્રોના જે પ્રશ્નો હોય છે એ પ્રશ્નોના અનુસંધાને હું આ રીતના વિડીયો બનાવીને પણ તમારા જે તે જવાબ આપતી રહું છું. તો જો દર્શક મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.